Hello friend. Today in the last lecture we have discussed about the annual cash flow analysis. Okay. Now today we are discuss about the internal rate of return in the short form IRR. Internal rate of return. Okay. So how to calculate first of all the internal rate of return. Okay. So any in the first of all to calculate a rate of return on an investment, various consequences of the investment are converted into a cash flow series. Okay, so to calculate a rate of return on an investment, various consequences of the investment are converted into a cash flow series. Okay, then the cash flow series for a unknown value of the internal rate of return are solved. એ શું કહેવા માંગે છો કે તમે જે તમારી આવક અને જાવકની જે સિરીઝ છે, સિરીઝ એટલે મીન્સ દર વર્ષે તમે આટલા કમાવો છો અથવા તો આટલા ખોવો છો, તો એની એક કન્સિક્વન્સીસ એટલે મીન્સ જુદી જુદી ગણતરીઓ હોય. ઓકે, ઇન્વેસ્ટમેન્ટની કન્વર્ટેડ ઇન્ટુ કેશ ફ્લો સિરીઝ. ઓકે, તો એની તમારે રેટ ઓફ રિટર્નની જે ગણતરી કરવાની ઇઝ કોલ્ડ એઝ ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન. ઓકે, તો એની અંદર ફર્સ્ટ ઓફ ઓલ ધી પ્રેઝન્ટ વર્થ બેનિફિટ માઇનસ પ્રેઝન્ટ વર્થ કોસ્ટ. એટલે મીન્સ વર્તમાનમાં તમને જે નફો થતો હોય અને ગણતરી જે તમારી જાવક થતી હોય એ બંનેની જે બાદબાકી કરીશું ઇઝ ઇક્વલ ટુ 1 અથવા તો પીડબ્લ્યુ ઓફ બેનિફિટ્સ અપોન પીડબ્લ્યુ ઓફ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ 1. તો પ્રેઝન્ટ વર્થ ઇઝ ઇક્વલ ટુ નેટ વર્થ, બરાબર, વર્તમાન નફો ઇઝ ઇક્વલ ટુ ટોટલી નફો ઇઝ ઇક્વલ ટુ 0 થાય. તો શોર્ટ ફોર્મ દરેકને અહીંયા આગળ લખવામાં આવશે. તમે જોઈ શકો છો પીવી એટલે પ્રેઝન્ટ વેલ્યુ, પીડબ્લ્યુ એટલે પ્રેઝન્ટ વર્થ, એનપીવી એટલે નેટ પ્રેઝન્ટ વેલ્યુ, એનપીડબ્લ્યુ એટલે નેટ પ્રેઝન્ટ વર્થ, ઈયુએડબ્લ્યુ એટલે બેઝ ઇક્વિવેલન્ટ યુનિફોર્મ એન્યુઅલ વર્થ, યુએબી એટલે મીન્સ ઇક્વિવેલન્ટ યુનિફોર્મ એન્યુઅલ બેનિફિટ્સ. પેલામાં વર્થ આવે, આની અંદર આવશે હવે કોસ્ટ ઈયુએસી. તો ઈ નેટ વર્થ એટલે એન્યુઅલ equivalent uniform annual worth is equal to equivalent uniform annual benefits minus equivalent uniform annual cost is equal to શું થાય તો 0. તો so present worth cost is equal to present worth benefits. ઓકે, તો આ થઈ વાત એની થિયરી કોની, તો ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન. હવે ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન આપણે એક્ઝામ્પલ દ્વારા શીખીશું. In this example, an engineer engineer 5,000 रुपया इन्वेस्ट करे at the end of every year for 40 years. 40 વર્ષ સુધી દરેકે દરેક વર્ષના અંતે એને 5,000 રૂપિયા ઇન્વેસ્ટ કરે છે. If the engineer wants 1 million, if the engineer wants 1 million in saving at retirement, બરોબર છે, 1 million એટલે મીન્સ 10 લાખ રિટાયરમેન્ટના ટાઈમે એન્જિનિયરના 10 લાખ રૂપિયા જોઈતા હશે, તો વોટ ઇન્ટરેસ્ટ રેટ મસ્ટ બી ઇન્વેસ્ટમેન્ટ ઓન, બરોબર છે. તો તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એનો વ્યાજનો દર કેવો હોવો જોઈએ, ખ્યાલ આવી ગયો, ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન. તો દર વર્ષે એ 5,000 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ તો કરો જ છે, ખ્યાલ આવી ગયો, અને એની અંદર 40 વર્ષ સુધી એ કરવાનો છે. તો રિટાયરમેન્ટના ટાઈમે મિલિયન 10 લાખ રૂપિયા ભેગા થાય એવું એ વિચારી રહ્યો છે, તો વોટ ધી ઇન્ટરેસ્ટ રેટ, તેનો વ્યાજનો દર કેવો હોવો જોઈએ, તો નેટ વર્થ ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, ધેન આફ્ટર 1 બિલિયન એટલે 10 લાખ રૂપિયા, તો એ પ્લસ 10 લાખ રૂપીઝ ઇઝ ઇક્વલ ટુ 0, બરોબર છે, એન્યુઅલ કોસ્ટ. તો એની જગ્યાએ તમે ઇક્વેશન મૂકી શકો છો માઇનસ પી, પી બરાબર 5,000 રૂપિયા, કૌંસની અંદર 1 પ્લસ આઈ રેસ ટુ એન માઇનસ 1 અપોન આઈ, જ્યાં તમારે આઈ શોધવાનું છે. તો 10 લાખ રૂપિયા જે છે એ આમ નામ રાખીએ અને આ જે ઇક્વેશન છે માઇનસવાળું એ પેલી સાઈડ લઈ જઈએ એટલે શું થઈ જાય, પ્લસ થઈ જાય. તો 1 પ્લસ આઈ રેસ ટુ એન માઇનસ 1 અપોન આઈ જે છે એ ઇક્વેશન ટોટલી છે એને સૂત્રનું કરતા બનાવીશું. તો 10 લાખ રૂપીઝ અપોન 5,000 રૂપીઝ,
તો તમારો જવાબ મળશે તમને 200 રૂપીસ. ઓકે, તો 1 પ્લસ આઈ રેસ ટુ n માઇનસ 1 અપોન આઈ ઇઝ ઇક્વલ ટુ 200 રૂપીસ બાય ઇન્ટરપ્લોટિંગ ધી ઇક્વેશન. હવે શું કરવાનું છે, આની અંદર આઈ શોધવાનું છે. તો આઈ શોધવા માટે શું કરવું પડે, આઈને પેલી સાઈડ લઈ જવું પડે. તેને આપણે શું કહેવાય, એના ઇક્વેશન જે છે એના નંબર ઓફ યર્સ કન્સિડર કરવા પડે. અને એ બધું કન્સિડરેશન કરીને એના આપણે શું કહેતા હતા, એક સંભાવના કરતા હતા. કે સંભાવના કરવાથી તમને એપ્રોક્સિમેટલી જે ઇન્ટરેસ્ટનો દર છે એ કેટલો મળવો જોઈએ, તો પર એનમ 7%. એટલે મીન્સ આઈ ઇઝ ઇક્વલ ટુ 0.07 નિયર અબાઉટ મળશે. શું, તો ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન. શું મળશે, ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન. નાવ હવે નેક્સ્ટ થિયરી આવશે ઇન્ક્રીમેન્ટલ એનાલિસિસ. તો ઇન્ક્રીમેન્ટલ એનાલિસિસ એટલે મીન્સ એની અંદર આવશે કે તમે જે બચત કરો છો એ બચત તમારી કેટલી ઇન્ક્રીમેન્ટ થાય છે એની અંદર. તો ઇટ ઇઝ ધી એન એકાઉન્ટિંગ ટૂલ that compares the probability of proposed decision with current situation. એ શું કહેવા માંગે છે, ઇટ ઇઝ ધી accounting tool that compares the probability of proposed decision with the current situation. બરોબર છે, અત્યારની જે વર્તમાન પરિસ્થિતિને જોવા જાઓ તો એને કન્સિડર કરો છો કમ્પેર કોની સાથે, તો એકાઉન્ટિંગ ટૂલનો પ્રોબેબિલિટી ઓફ પ્રપોઝ ડિસિઝન સાથે. તો એની અંદર એક્ઝામ્પલ આવશે ડિસિઝન મેકિંગ ટેકનિક ધેટ ગાઈડ્સ ધી whether proposed investment are to select or reject. Decision making technique that guides the whether proposed investment are to select or reject. Okay, ખ્યાલ આવી ગયો, એ જ કહેવા માંગે છે. અને એનાલિસિસ ડિસિઝન મેકિંગ ટેકનિક એટલે તમે જે નક્કી કરો છો, બરાબર છે, ડિસિઝન એના એ પ્રમાણે તમે ઇન્વેસ્ટમેન્ટ કરવાના છો. અને એ ઇન્વેસ્ટમેન્ટ ઉપરથી કયું સિલેક્ટ કરવું ઇન્વેસ્ટમેન્ટ, કયું રિજેક્ટ કરવું એ તમારા હાથમાં છે. એના ઉપરથી તમે શું કહેવાય ગણતરી કરીને અને તમે ફાયદો શોધી શકો છો, ઇન્ક્રીમેન્ટલ એનાલિસિસ કરી શકો છો. એન્ડ ધીસ ટાઈપ ઓફ એનાલિસિસ ઇઝ based on the cash flow generated from the present investment and compared with existing cash flow pattern. So analysis is based on the cash flow generated from the present investment and compared with existing cash flow pattern. Okay, and if the incremental cash flow એટલે મીન્સ જે વધારાની આવક હોય is higher than exiting cash flow, બરોબર છે, then the proposed investment is selected. And if the incremental cash flow is lower than the exiting cash flow, then the તમે જે નક્કી કરી હોય એના કરતાં ઇન્ક્રીમેન્ટલ જે આવક છે વધી જાય તો એ તમે જે ઇન્વેસ્ટમેન્ટ છે એને સિલેક્ટ કરવાના છો, તો સીધી ગણતરી છે. અને તમે જે નક્કી કર્યું એના કરતાં આવક તમારી ઘટી જાય, બરાબર છે, તો એ તમે ઇન્વેસ્ટમેન્ટ રિજેક્ટ કરવાના છો. એન્ડ ઇન્ક્રીમેન્ટલ એનાલિસિસ ઇઝ કોમ્પ્લેક્સ due to certain issue related to decision and maintain below. બરોબર છે, ઇન્ક્રીમેન્ટલ એનાલિસિસ છે એની અંદર ઘણા બધા કોમ્પ્લેક્સીસ હોઈ શકે છે પ્રોબ્લેમ, લાઈક એઝ અ ડિસિઝન અથવા તો મેન્ટેન બિલો ડિસિઝન રિલેટેડ ઇસ્યુ હોઈ શકે છે. તો એની અંદર કયા કયા છે આપણે જોઈએ તો પાસ્ટ કોસ્ટ already suffered as a sunk cost and cannot be recovered through undoing the decision. બરોબર છે, જે ભૂતકાળની જે ગણતરી કરેલી હોય એ તમે અત્યારે શું કહેવાય સંક કોસ્ટ તરીકે સફળ કરતા હોવ તો એ તમે રિકવર કરી શકવાના નથી. તો આઈડિયલી પ્રોડક્શન કેપેસિટી એ એનું ગણતરી છે, વર્તમાન જે પ્રોડક્શન કેપેસિટી હોય તે. સેકન્ડ થિંગ ટુ ઇન્વોલ્વ્સ એનાલિસિસ ઓફ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ, બરાબર છે, ઇન્વોલ્વ્સ એનાલિસિસ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. ઓપોર્ચ્યુનિટી કોસ્ટ એટલે મીન્સ
જેની તમે ઓપોર્ચ્યુનિટી કરી શકો છો તે. ફોર એક્ઝામ્પલ, સેક્રિફાઈસ ઓફ ધી કોસ્ટ ફ્રોમ using limited resources from one use to the other next better alternative. એ શું કહેવામાં આવે છે કે તમારી પાસે જે રિસોર્સિસ અવેલેબલ છે એની અંદર તમે ગણતરી કરવા જશો તો એક કરતાં બીજો સારું છે, બરાબર છે. તો એમાં તમે જે સારું છે એને સેક્રિફાઈસ કરશો તો ઇન્વોલ્વ્સ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ, બરાબર છે. એ પણ ઇન્ક્રીમેન્ટલ એનાલિસિસની અંદર કન્સિડરેશન થાય છે. નાવ ધી એડિશનલ ઇન્વેસ્ટમેન્ટ is required to the ideally capacity additional adjustment code. Additional investment means કે વધારાનું જે તમે ઇન્વેસ્ટ કરો છો તે, બરોબર છે, એ પણ તમે ઇન્ક્રીમેન્ટલ કોસ્ટની અંદર ગણતરી કરી શકો છો. ધેન આફ્ટર કેશ ફ્લો ઓફ ન્યૂ ઇન્વેસ્ટમેન્ટ આર કપ વિથ એક્ઝિટિંગ પ્રોજેક્ટ. તમે જે પ્રોજેક્ટ નક્કી કર્યો છે એની અંદર કેશ ફ્લો ઓફ ન્યૂ ઇન્વેસ્ટમેન્ટ, તે નવા ઇન્વેસ્ટમેન્ટની જે આવક હોય, બરાબર છે, એ જૂના ઇન્વેસ્ટમેન્ટની અંદર શું થઈ જાય છે, ભેગી થઈ જાય છે. તો એ પણ ઇન્ક્રીમેન્ટલ એનાલિસિસ થઈ શકે છે, બરાબર છે. તમે કોઈ પણ કંપનીની અંદર કોઈ મશીનરી લાવ્યા હોય, એને 3 વર્ષ ચલાવો પછી એની સાથે સાથે બીજી મશીનરી લાવો તો એની અંદર નવું મશીન જે છે એ જે તમને કમાઈ આવતું હશે એ બંને જે કોસ્ટ છે એને તમે એક સાથે જ ઇન્ક્રીમેન્ટલ એનાલિસિસ કરશો. this point. Now the another thing is the area of incremental analysis is done on the base of availability. બરોબર છે, તમારી અવેબિલિટી કેટલી છે એના ઉપર તમે ઇન્ક્રીમેન્ટલ એનાલિસિસનો ક્ષેત્રફળ નક્કી કરશો. અને સેવરલ ઓપ્શન ધેટ કેન અરાઇઝ ફ્રોમ ડિફરન્ટ ઇવેન્ટ્સ, એની અંદર જુદા જુદા ઓપ્શન અવેલેબલ છે. તો એ ઓપ્શનની અંદર ગણતરી કરવા જઈએ તો એક એક્સપાન્શન, એક ડાયવર્સિફિકેશન, ધેન આફ્ટર મોડર્નાઇઝેશન એન્ડ પ્રીમેચ્યોર રિપ્લેસમેન્ટ ડિસિઝન. તો એક્સપાન્શન એટલે મીન્સ ઘણો બધો લાભો તમે વિચારતા હોવ તે. ડાયવર્સિફિકેશન એટલે મીન્સ બીજા કોઈના કહેવાથી તમે ચાલતા હો ત્યારે. મોડર્નાઇઝેશન એટલે મીન્સ મોડર્ન, તમે જેમ જેમ શું કહેવાય તો યુગ બદલાતો જાય, આપણે નહીં કહેતા દસકો બદલાઈ ગયો 10 વર્ષ પછી, એ રીતે તમે મોડર્ન થતા જાઓ ત્યારે. અથવા તો પ્રી મેચ્યોર રિપ્લેસમેન્ટ ડિસિઝન એટલે કે મીન્સ મેચ્યોર થઈ અને એનું રિપ્લેસમેન્ટ કરવાનું ડિસિઝન લો ત્યારે. અમુક વખતે બધા નથી કહેતા કે મેં નવું મશીન લાવી દીધું હતું સારું, આ જૂનું હવે કંઈ કામનું નથી, તો એ યુઝ કરે છે પ્રી મેચ્યોર રિપ્લેસમેન્ટ ડિસિઝન. નાવ ધી કેપિટલ બજેટિંગ ડિસિઝન એટલે કે મીન્સ વાર્ષિક તમે કઈ રીતે બજેટ નક્કી કરો છો એના ઉપર ડિપેન્ડ. તો 2 ઓર મોર ઓપ્શન ઓફ ઇન્વેસ્ટમેન્ટ, 2 અથવા વધારે, બરાબર છે. ધેન ધી પ્રાઇસ કટિંગ ડિસિઝન, તમે જે ડિસિઝન નક્કી કરો છો એની અંદર પ્રાઇસ કટ થવી જોઈએ. તો આઈડિયલી પ્રોડક્શન કેપેસિટી, એ જ રીતે બાય અથવા તો સેલ ઓફ કમ્પોનન્ટ, કોઈ પણ કમ્પોનન્ટનો ખરીદો અથવા વેચો તો equipment or assembly. Okay, now making segment of business to close the loss, making segment of business to close the loss ના ક્લોઝ કરવા માટે મેકિંગ સેગમેન્ટ. and allocate where economic resources over several projects. ઓકે, તો જુદા જુદા પ્રોજેક્ટની અંદર તમે સામાજિક રીતે કઈ રીતે અલોકેટ કર્યું છો એના ઉપર ડિપેન્ડ છે. અને લોસીસ અને દરેકની તમે ગણતરી કઈ રીતે કરો છો તે. ઓકે, હવે જે નેક્સ્ટ થિયરી આવશે એ થિયરી, એની અંદર એક્ઝામ્પલ ઓફ ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ છે જે ઘણું લાંબુ છે અને આપણે એ નેક્સ્ટ લેક્ચરની અંદર ચલાવીશું. ઓકે, તો ધીસ ઇઝ ધ થિયરી ઓફ incremental analysis is completed. Now in the next lecture we will discuss about the example of incremental analysis and એક્ઝામ્પલ દ્વારા તમે ઘણી સારી રીતે સમજી શકશો. ઓકે, બાય.